નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। ઐતિહાસિક શહેર અંજારના ગોવર્ધન પર્વત ખાતે રક્ષાબંધન અને શ્રાવણી પૂનમનો પર્વની ઉજવણી કરવામાં આવી। અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજને નાની બાળાઓએ રાખડી બાંધીને આશીર્વાદ આપ્યા હતા। ત્યારે રક્ષાબંધન અને પૂનમના અનોખા સંગમના દિવસે ભક્તોએ ગુરુજીના આશીર્વાદ પણ મેળવ્યા હતા। પૂજ્ય ત્રિકમદાસજી મહારાજે આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે રક્ષાબંધન પર્વ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે બહેનો ભાઈની કલાઈ પર રાખડી બાંધીને દીર્ઘાયુની કામના કરે છે। ત્યારે શ્રાવણ માસ નિમિત્તે મંદિર ખાતે નિત્ય ભગવાનને મહાભોગ ધરાવવામાં આવે છે, તેમજ 16 પ્રકારની સેવા પણ કરવામાં આવે છે। રક્ષાબંધન અને પૂનમના દિવસે વિશિષ્ટ પ્રકારની આરાધના કરવામાં આવે છે। અંજાર પંથક તેમજ આસપાસના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં રસિકજનોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આજરોજ સમગ્ર ભારતભરમાં જેને કહી શકાય એટલે કે રાખડી પૂનમ, રક્ષાબંધન અને શ્રાવણ મહિનાની પૂર્ણિમા, આવા ત્રિવેણી સંગમ જેમાં બહેન પોતાના ભાઈ માટે, વાલસોયા ભાઈ માટે થઈ અને રક્ષાબંધન રૂપે રાખડી બાંધતી હોય છે। ને આ પરંપરા આપણી સેંકડાઓ વર્ષથી ચાલી આવે છે। એ જ પરંપરા મુજબ આજરોજ નિજાનંદ સંપ્રદાય, સચ્ચિદાનંદ સંપ્રદાયમાં પણ એક વિશેષ મહત્વ હોય છે। પૂનમનું મહત્વ તો છે જ, પણ રક્ષાબંધનના વિશેષ મહત્વ જે આપણે રસિકજન હોય, ભક્તજન હોય, જેને કદાચ ભાઈની ખોટ હોય તો ભગવાન કનૈયાને, લાલાને ભાઈ તરીકે રાખડી બંધાવે છે અને ભાઈને રાખડી બાંધતા હોય ભાવથી અસંખ્ય કરોડોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં રાખડી બાંધવા માટે આવે છે। માત્ર રાખડી નહીં, એના માટે ભગવાન પાસે એવી પ્રાર્થના કરते હોય, એને પ્રાર્થના કરે મહારાજ જગતના બધા જીવો સુખી રહે। અને ખાસ કરી સચ્ચિદાનંદ સંપ્રદાયમાં 56 ભોગ મહાઆરતી અને આખો શ્રાવણ મહિનોને સેવા, 16 પ્રકારની સેવા થતી જ હોય છે। પણ આજે રક્ષાબંધન અને પૂર્ણિમાની વિશેષ પ્રકારની સેવા થતી હોય છે। આ દરમિયાન આસપાસના બધા ગામડાઓમાંથી રતનાલ, ખેડે, ઝરપરા, પાંચોટિયા વગેરે વગેરે લોકો આવતા હોય છે અને અસંખ્ય સંખ્યામાં લોકો આવી અને મહાપ્રસાદ લેતા હોય છે અને ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય છે કે જગતના બધા જેઓ સુખી થાય, સર્વ ભવંતુ સુખી, એ ભાવનાથી બધા આવતા હોય છે। અને આજે આપણે પણ એ જ રીતે સમગ્ર ભારતમાં અને આપણે બધી જગ્યાએ આ રક્ષાબંધન ઉત્સવ ઉજવી રહ્યા છીએ। આપણા ચેનલના માધ્યમથી હું પણ એ જ પ્રાર્થના કરું છું ભગવાનની પાસે કે સમગ્ર ભારત વર્ષના બધા જીવો સુખી રહે અને સારામાં સારું જીવન જીવે અને રાષ્ટ્ર ભાવના ભક્તિમય રીતે જીવન જીવે, એ જ સૌને અભ્યર્થના।